જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 8 માં ગણિતની અંદર પ્રકરણ 9 માં આગળ વધીએ। માપનના પ્રકરણમાં સ્વાધ્યાય 9.1 માં થિયરી અને સ્વાધ્યાયના દાખલામાં કુલ 2 વિડિયો આપણે બનાવેલા છે। ત્યારબાદ સ્વાધ્યાય 9.2 આ ચેપ્ટરની અંદર આવતી જે થિયરી છે આપણે સ્વાધ્યાયમાં સાથે લેતા જવાના છીએ। તો સૌપ્રથમ દાખલા નંબર 1 થી જોઈએ કે બાજુની આકૃતિમાં બતાવ્યા મુજબના માપનો એક લંબઘન, આ જે આકાર આપેલો છે એટલે કે એક પ્રકારનો લંબઘન છે, અને એક સમઘન ડબ્બો એટલે કે ત્રણેય બાજુના માપ સમાન હોય, લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ જો સમાન હોય તો એને સમઘન કહેવાય। તો કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે? પ્રશ્ન આવો છે, બરાબર। તો સામગ્રી જે વપરાવાની છે એના માટે આપણે કુલ ભાગ એટલે કે જે ડબ્બો બનાવવાનો છે એની અંદર કેટલું સમય એવું આપણને નથી પૂછેલું, એટલે કે કુલ આપણે પૃષ્ઠફળ ગોતવાનું છે। તો પહેલો જે આકાર આપેલો છે એ આકૃતિ માટે લંબઘનનું કુલ પૃષ્ઠફળ। ચાલો હવે આ સમજો કે પૃષ્ઠફળ શબ્દનો અર્થ શું થાય। સામાન્ય રીતે ક્ષેત્રફળ એટલે લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ હોય, બરાબર। તો આ બોક્સના ભાગની અંદર અહીંયા લંબાઈ અને પહોળાઈ આપેલી છે, જેમ આ બાજુનો ભાગ હશે એમ બોક્સની પાછળનો ભાગ પણ હશે। આ બોક્સ તમે જોઈ લો તો આ ફલક માટે આ લંબાઈ થઈ ગઈ, આ બાજુનો ભાગ એની ઊંચાઈ થઈ ગઈ। આ ફલક માટે આ ભાગ છે પહોળાઈ છે અને આ ઊંચાઈ છે, અને ઉપરના ભાગ માટે આ લંબાઈ છે અને આ ભાગ છે પહોળાઈ છે, બરાબર। તો અલગ અલગ સંદર્ભમાં તમને જે આપેલું છે તો એના ઉપરથી આપણે લખીએ કે લંબાઈને L વડે દર્શાવશું, એટલે સાથે લખી પણ દઈએ કે લંબાઈ, પહોળાઈ B અને ઊંચાઈ એટલે કે હાઈટ H। હવે જે આપેલા છે એ જ માપ કેટલું આપેલું છે તો કે 60 સેમી, પહોળાઈ આપેલી છે 40 સેમી અને ઊંચાઈ આપેલી છે 50 સેમી, બરાબર। દરેક પૃષ્ઠ, હવે કુલ કેટલા પૃષ્ઠ છે એ સમજીએ। આ એનું પહેલું પૃષ્ઠ કહેવાય, જેટલું આનું માપ હોય એટલું ને એટલું પાછળવાળાનું હોય। આ બાજુનું જે પૃષ્ઠ છે એટલું ને એટલું આનું માપ હોય, જેટલું ઉપરવાળા ભાગનું હોય એટલું તળિયાનું હોય। તો એક સરખા માપવાળા કુલ 3 પૃષ્ઠ થયા, બરાબર। તો 3 પૃષ્ઠ માટે આપણે લખીએ કે લંબઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 2 વખત લંબાઈ અને પહોળાઈ, આ 2 વખત આવશે, બરાબર। એટલે 2LB વત્તા BH વત્તા LH, એટલે 2 વખત લંબાઈ પહોળાઈ, 2 વખત પહોળાઈ અને ઊંચાઈ અને 2 વખત લંબાઈ અને ઊંચાઈ। બગડાને આપણે 12 લખી દીધો છે, બરાબર। એટલે બધામાં બગડો કોમન આવી ગયો। તો બગડો કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ 60 ગુણ્યા 40 વત્તા 40 ગુણ્યા 50 વત્તા L ગુણ્યા H એટલે 60 ગુણ્યા 50, 2 કૌંસમાં 6 ચોક 24 પાછળ 0 0 એટલે 2400 વત્તા 4 પંચા 20 પાછળ ડબલ 0 એટલે 2000 વત્તા 6 પંચા 30 પાછળ ડબલ 0, બરાબર। એટલે કે 3000। હવે બધા એનો સરવાળો કરી દો, 3 ને 2 5000, 5 ને 2 7400, 2 કૌંસમાં 7400। તો કુલ પૃષ્ઠફળ 0 0 4 દુ ને 8, 7 દુ ને 14, 14800 ચોરસ, જો સેમી માં છે એટલે આપણે લખીશું ચોર સેમી, બરાબર। તો આ પ્રથમ જે તમને લંબઘન આપેલો છે એનું કુલ પૃષ્ઠફળ થશે 14800 ચોરસ સેમી। હવે સમઘન માટે વિચારીએ તો કે સમઘનનું પૃષ્ઠફળ માટે ચાલો લંબાઈ કયો, પહોળાઈ કયો, ઊંચાઈ કયો, ત્રણેય સરખી જ થાય, સમઘન ત્રણેયમાં સરખા જ માપ આપ્યો, કેટલું આપ્યું છે 50 સેમી। તો
અહીંયા આપણે લખશું કે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે બરાબર ધ્યાન આપજો. લંબાઈ પહોળાઈ સરખી હોય તો આ આખા ભાગની જગ્યાએ હું લંબાઈ એક જ વખત લખું એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ વત્તા બીજી વખત લંબાઈ ગુણ્યા લંબાઈ તો ફરીથી લંબાઈનો વર્ગ, ત્રીજી વખત પણ લંબાઈ ગુણ્યા લંબાઈ એટલે લંબાઈનો વર્ગ. તો l વર્ગ કેટલી વાર થશે? 3 વખત. અને ઈ તગડો બહાર ગુણાકારમાં આવે એટલે 3 દુ 6. તો સામાન્ય રીતે આનું સૂત્ર આવું છે 6l નો વર્ગ અથવા 6 ગુણ્યા l ગુણ્યા l. આવી રીતે પણ દર્શાવી શકાય. છગડાનો છગડો l લખી લ્યો તો કે 50 ગુણ્યા 50. ચાલો 6 પંચા 30 અને 30 પંચા 150. 6 પંચા 30, 30 પંચા 150. આ બે મીંડાને ગણ્યા નથી, હવે આપણે ગણીને મૂકી દઈએ બે મીંડા. તો આનો જવાબ આવ્યો 15000 ચોરસ સેમી. બરાબર. પ્રશ્નમાં ફરીથી જોઈએ કે આ બંને ડબ્બામાંથી કયો ડબ્બો બનાવવામાં ઓછી સામગ્રી વપરાશે. જો આપણે લંબઘન ડબ્બો બનાવીએ તો 14800 ચોરસ સેમી આટલી જગ્યા વાપરે છે એટલે કે આટલી સામગ્રી વપરાય. આમાં 15000 ચોરસ સેમી જગ્યા વપરાય છે. તો ઓછો હેમાં વપરાશ કર્યો આપણે વસ્તુનો? તો કે આની અંદર. બરાબર. તો જવાબમાં લખશું કે લંબઘન બનાવવા ઓછી સામગ્રી વપરાશે. બીજો દાખલો 80 સેન્ટીમીટર ગુણ્યા 48 ગુણ્યા 24 સેન્ટીમીટર માપ ધરાવતી એક સુટકેસ ને તાડપત્રીના કપડાથી ઢાંકવાની છે. બરાબર. હવે કોઈ એક સુટકેસ આપેલી છે. હવે યાદ રાખવાનું કે જ્યારે આવી રીતના 3 પ્રકારના માપ આપેલા હોય તો પહેલું જે માપ આપેલું હોય એને કહેવાય લંબાઈ એટલે કે l. કેટલું આપેલું છે? તો કે 80 સેન્ટીમીટર. બીજું માપ આપેલું હોય એને કહેવાય પહોળાઈ, અંગ્રેજીમાં કહેવાય બ્રેથ એટલે કે b. ઈ કેટલું આપેલું છે? 48 સેન્ટીમીટર. અને ત્રીજું માપ આપેલું છે એ છે ઊંચાઈ એટલે કે h બરાબર 24 સેન્ટીમીટર. હવે સુટકેસ બનાવવા માટે હમણાં આપણે જેમ લંબઘન બોક્સ જોયું એવા પ્રકારની બોક્સ જેવી સુટકેસ હોય તો સૌપ્રથમ એક સુટકેસનું કેટલી જગ્યા જોઈએ, બરાબર, અથવા કેટલું ક્ષેત્રફળ યુઝ કરે છે એના માટે આપણે લખીએ કે લંબઘન સુટકેસ નું કુલ પૃષ્ઠફળ બરાબર 2 કૌંસમાં લંબાઈ પહોળાઈ વત્તા પહોળાઈ ઊંચાઈ વત્તા લંબાઈ ઊંચાઈ. બરાબર. અહીંયા એક સામાન્ય ફિગર દોરી દો કે સુટકેસમાં આ ભાગ લંબાઈ, આ બાજુના ભાગમાં આવી જાય પહોળાઈ, બરાબર, અને આ ભાગ છે એ ઊંચાઈ દર્શાવે છે. તો લંબાઈ પહોળાઈનો ગુણાકાર, પહોળાઈ ઊંચાઈનો અને લંબાઈ ઊંચાઈનો ગુણાકાર. તો 2 કૌંસમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કે 80 ગુણ્યા 48 વત્તા BH એટલે કે 48 ગુણ્યા 24 વત્તા લંબાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 80 ગુણ્યા 24. ગુણાકાર કરીએ. આ બે નો ગુણાકાર કરો તો 0 પેલા મૂકી દો. 8 ગુણ્યા 48 88 64 નો ચોગડો વધી આવી 6. 8 ચોક 32 ને બીજા 6 એટલે કે 38. તો 48 ગુણ્યા 80 થયા 3840 વત્તા 48 ગુણ્યા 24 કરવાના, બરાબર. તો અહીંયા કરી દો 48 ગુણ્યા 24 0. 48 દૂર થઈ જાય 96. 4 8 ચોક 32 નો બગડો વધી 3 ચોકે ચોકે 16 ને 3 19 2 9 6 15 પાંચડો વધી 1 9 ને 1 10 ને 11 52, બરાબર, 1152 વત્તા 80 ગુણ્યા 24. તો અહીંયા એ પણ સાથે લખી દઈએ. 0 નો 0 લખી દઈએ. 8 ચોક 32 નો બગડો વધી 3 8 દુ 16 ને 3 19. તો આ થઈ ગયા 19 20. બધાયનો સરવાળો કરીએ તો 0 વત્તા 2 વત્તા 0 એટલે 2.
2 + 5 7 7 ને 4 11 નો એકડો વધી આવી 1 9 ને 1 10 10 ને 1 11 11 ને 8 19 નો નવડો વધી આવી 1 1 ને 1 2 ને 1 3 ને 3 6 6912 હવે એને 2 વડે ગુણો તો 2 દુ 4 2 કા 2 9 દુ 18 નો આઠડો વધી 1 6 દુ 12 ને 1 13824 ચોરસ સેન્ટીમીટર એક સુટકેસ બનાવવામાં કાપડ વપરાશે બરાબર હવે એક સુટકેસનું ક્ષેત્રફળ માં વપરાતું કાપડ બરાબર તો જે કાપડ વપરાય એ કાપડમાં શું હશે એક તો લંબાઈ હશે અને એક પહોળાઈ હશે તો આપણી પાસે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમાંથી એક સુટકેસનું ક્ષેત્રફળ જે આપણને કુલ મળ્યું 13824 ચોરસ સેમી તો આટલા ભાગમાં વાપરવાનું છે બરાબર હવે આપણને જે પહોળાઈ આપેલી છે ઢાંકવા માટેની એ કેટલી છે 96 તો L ગુણ્યા 96 બરાબર 13824 96 અહીંયા ગુણાકારમાં છે આ બાજુ જાય તો ભાગાકારમાં તો L બરાબર 13824 ભાગ્યા 96 કરો બરાબર તો 96 વડે ભાગાકાર કરતા આપણો કઈક જવાબ આવો આવશે 13824 ભાગ્યા 96 96 ના ડબલ કરો 9 દુ 18 વટી જાય એટલે 96 એકા 96 138 માંથી 96 જાય એટલે 8 - 6 એટલે 2 અને 13 - 9 એટલે 4 ઉપરથી એવો પકડો 96 પંચા કરો 6 પંચા 30 0 3 9 પંચા 45 3 48 આ વટી જાય એટલે 96 ચોક થી ભાગ ચાલે 96 ચોકું કરી દો 6 ચોક 24 9 ચોક 36 2 38 384 છે એટલે 96 ચોકું 384 બરાબર 384 ને આ બાદબાકી કરીએ તો 12 - 4 એટલે 8 11 - 8 એટલે 3 અને અહીંયા કાઈ નહીં એટલે ઉપરથી આવો ચોકડો ફરીથી 96 ચોકું 384 થાય એટલે આપણો જવાબ આવશે 144 બરાબર પણ આ શેમાં મળ્યો છે આપણને ચોરસ સેન્ટીમીટર ની અંદર બરાબર હવે એક માટે આટલું આવી કેટલી સુટકેસ બનાવવાની છે 100 સુટકેસ બનાવવાની છે તો આપણે લખીએ કે 100 સુટકેસમાં વપરાતું કાપડની લંબાઈ બરાબર 100 ગુણ્યા L ચાલો 100 ગુણ્યા L કેટલું મળ્યું 144 સેન્ટીમીટર હવે તમને આવું ખબર છે કે 100 સેન્ટીમીટર એટલે 1 મીટર થાય બરાબર તો 100 સેમી ની જગ્યાએ હું ડાયરેક્ટ લખી નાખું મીટર તો કેટલું કાપડ જોશે 144 નું 144 રાખ્યું 100 સેમી ની જગ્યાએ મેં લખી દીધું મીટર તો હવે આવી સુટકેસ બનાવવા માટે કુલ 144 મીટર લાંબુ કાપડ જોશે ત્રીજો દાખલો એક એવા ઘનની બાજુનું માપ શોધો કે જેનું પૃષ્ઠફળ 600 સેન્ટીમીટર સ્ક્વેર હોય ઘન શબ્દ વાપરે અને સ્પષ્ટતા ન કરી હોય તો સમઘન સમજો તો સમઘનનું કુલ પૃષ્ઠફળ ચાલો હવે આપણે ભણી ગયા એમ કે જો સમઘન લઈએ તો સમઘનમાં લંબાઈ પહોળાઈ ગણો તો પણ એ સરખી જ હોય અને ઊંચાઈ ગણો તો એ ભાગ પણ સરખો જ હોય બરાબર તો અહીંયા પણ લંબાઈ ગુણ્યા લંબાઈ એક વખત અહીંયા પણ લંબાઈ ગુણ્યા લંબાઈ બે વખત અહીંયા 3 વખત અને 3 દુ 6 એટલે ટોટલ કુલ પૃષ્ઠફળ થશે 6L નો વર્ગ હવે સમઘનનું પૃષ્ઠફળ આપેલું છે કેટલું આપેલું છે 600 સેમી નો વર્ગ બરાબર 6 ગુણ્યા L નો વર્ગ બંને બાજુ આપણે 6 વડે ભાગાકાર કરીએ તો 600 ભાગ્યા 6 સેમી નો વર્ગ બરાબર 6 ગુણ્યા L નો વર્ગ ભાગ્યા 6 આ 6 6 ગયા અહીંયા ભાગ ઉડે કે 6 ગુણ્યા 100 એટલે 6 6 ગયા તો L નો વર્ગ બરાબર શું જવાબ આવ્યો 100 સેમી નો વર્ગ બંને બાજુ વર્ગમૂળ કાઢી આ વર્ગ છે એટલે કે L બરાબર 10 સેન્ટીમીટર કારણ કે 10 નો વર્ગ 100 થાય અને L નો વર્ગ L નો વર્ગ થાય તો 10 સેમી આપણો જવાબ થયો 100 સેમી એટલે કે L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 10 નો વર્ગ 100 થાય એટલે 10 સેમી 100 * 100 એટલે 100 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 સેમી 100 * 2 એટલે 100 સેમી 100 * 3 એટલે 100 સેમી 100 * 4 એટલે 100 સેમી 100 * 5 એટલે 100 સેમી 100 * 6 એટલે 100 સેમી 100 * 7 એટલે 100
ચોથો દાખલો, વૃક્ષારે 1 મીટર ગુણ્યા 2 મીટર ગુણ્યા 1.5 મીટર ત્રણ માપ આપેલા છે એટલે આપણે સૌપ્રથમ લખી દઈએ કે લંબાઈ L બરાબર 1 મીટર, પહોળાઈ B બરાબર 2 મીટર અને ઊંચાઈ h બરાબર 1.5 મીટર. બરાબર. આવા માપવાળી પેટી બહારથી રંગ કર્યો. જો તેણે પેટીના તળિયા સિવાય બહારની તરફ બધે રંગ કર્યો હોય તો તેણે કુલ કેટલા પૃષ્ઠફળમાં રંગ કર્યો હશે? હવે થોડીક વાર સમજવા માટે લ્યો કે નીચેના ભાગને બાદ કરી દો. તો નીચેના ભાગનું માપ છે એવું જ આ ઉપરનું માપ થવાનું છે. બરાબર. તો અહીંયા આપણે લખીએ કે તળિયા સિવાયના બધા ભાગ માટેનું કુલ પૃષ્ઠફળ બરાબર. હવે સમજો કે આપણે સૌપ્રથમ ટોપ ભાગ એટલે સૌથી ઉપરનો પેટીનો ઉપરનો ભાગ છે અહીંયા જે આપેલો છે. તો અહીંયા શું છે? એક પ્રકારની લંબાઈ છે, અહીંયા પહોળાઈ છે. તો સૂત્રમાં આવશે લંબાઈ ગુણ્યા પહોળાઈ વત્તા, હવે જોતા જજો કે આ પહેલો ભાગ છે ફ્રન્ટ સાઈડ તમને દેખાય છે એ કેટલી વખત હશે? તો કે 2 વખત હશે. કારણ કે જે આગળ દેખાય છે એવું ને એવું પાછળના ભાગમાં હશે. તો અહીંયા શું આપેલું છે કે લંબાઈ અને ઊંચાઈ. તો લંબાઈ અને ઊંચાઈ એટલે LH વત્તા એવું ને એવું આ સાઈડનો ભાગ છે. જો પહોળાઈ અને ઊંચાઈ એટલે કે BH. બરાબર. બરાબર સમજી લો કે લંબાઈ અને ઊંચાઈ, પહોળાઈ અને ઊંચાઈ. અને લંબાઈ પહોળાઈ એક વખત, કારણ કે આપણે ઉપરના ભાગમાં ઈ ભાગમાં રંગ કરવાનો છે. તો હવે આપણે કિંમત મૂકીએ. લંબાઈ ગુણ્યા પહોળાઈ 1 ગુણ્યા 2 વત્તા નિયમના 2 એટલે કે આ ડબલ વખત છે એટલા માટે L ગુણ્યા H એટલે 1 ગુણ્યા 1.5 વત્તા B ગુણ્યા H એટલે કે 2 ગુણ્યા 1.5. 2 એકા તો કે 2 વત્તા 2, 1.5 એકા તો કે 1.5 વત્તા 1.5 દુ તો કે 3, 3 માં 1.5 ઉમેરો એટલે કે 4.5, 4.5 દુ એટલે થશે, જોજો 3 ને 1 4, 4.5 દુ થશે 9 અને 9 ને 2 11. બરાબર. અને મીટરમાં છે એટલે 11 ચોરસ મીટર જગ્યામાં અથવા એટલા પૃષ્ઠફળમાં રંગ કરેલો હશે. પાંચમો દાખલો, ડેનિયલ એક લંઘન આકારના ઓરડાની દિવાલ અને છતને રંગે છે. આનો અર્થ એ કે બધી દિવાલ એટલે ચારે દિવાલ આવી ગઈ, છતનો ભાગ પણ આવી ગયો. તો બાકી શું રહ્યું? તળિયાનો ભાગ. તળિયું કેવા આકારનું હોય? લંબાઈ ગુણ્યા પહોળાઈ. બરાબર. તો આની પહેલાના સૂત્રમાં આપણે જે સૂત્ર વાપર્યું એ જ સૂત્ર અહીંયા ફરીથી વપરાશે કે પહેલા આપણે લખી દઈએ કે લંબાઈ L બરાબર 15 મીટર, પહોળાઈ B બરાબર 10 મીટર, ઊંચાઈ h બરાબર 7 મીટર. તો તળિયા સિવાયના લંબઘન ઓરડાનું કુલ પૃષ્ઠફળ, ચાલો આપણે લઈ લઈએ પેલા છતનો ભાગ. છત કેવા આકારની હોય તો કે હમણાં આપણે ડબ્બો જોયો તો એ પ્રમાણે કે ઉપરનો જે ભાગ છે એમાં લંબાઈ અને પહોળાઈ બંને હોય. બરાબર. તો લંબાઈ પહોળાઈ વત્તા 2 કૌંસમાં, હવે આ ભાગ લઈએ તો માં શું આવશે? લંબાઈ અને ઊંચાઈ એટલે LH વત્તા આ બાજુનો ભાગ લ્યો તેની અંદર આવશે પહોળાઈ અને ઊંચાઈ એટલે કે BH. બરાબર. LB ની કિંમત મૂકીએ 15 ગુણ્યા 10 વત્તા નિયમના 2 કૌંસમાં L ગુણ્યા H એટલે 15 ગુણ્યા 7 વત્તા B ગુણ્યા H એટલે કે 10 ગુણ્યા 7. ચલો 15 દાન 150 વત્તા 2, 15 સત્તા 105 વત્તા 10 સત્તા 70. તો 150 વત્તા 2 105 ને એમાં 70 નાખો એટલે 175. 150 વત્તા
175 દુ બરાબર 75 દુ 150 અને 100 દુ 200 200 વત્તા 150 એટલે 350 350 માં 150 ઉમેરો એટલે જવાબ આવે 500. હવે તમામ માપ મીટરમાં હશે એટલે 500 મીટરનો સ્ક્વેર બરાબર. તો તળિયા સિવાયના કુલ પૃષ્ઠફળનું કુલ ભાગનું આપણે પૃષ્ઠફળ આવ્યું 500 મીટર સ્ક્વેર. હવે સમજો કે 100 મીટર સ્ક્વેર રંગવા એક ડબ્બો જોઈએ બરાબર. તો આપણે કુલ કેટલા ભાગને રંગવાનો છે 500 મીટર સ્ક્વેર. તો આપણે લખીએ કે 500 મીટર સ્ક્વેર રંગવા કેટલા ડબ્બા જોઈએ તો 500 ગુણ્યા 1 ભાગ્યા 100 0 0 ગયા 5 એકા 5 એટલે કે 5 ડબ્બા રંગની જરૂર પડશે બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ આપેલા 5 દાખલા ગણ્યા. નેક્સ્ટ ટાઈમ આવશું ત્યારે બાકીના 6 થી 10 દાખલા ગણશું. ત્યાં સુધી આવા દાખલાની પ્રેક્ટિસ કરતા રહો. થેન્ક યુ. જય હિન્દ.